વડોદરામાં 2 દિવસ પૂર્વે સિટી પોલીસ મથક વિસ્તારમાંથી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી। આ યાત્રામાં પાણીગેટ પાસે અજાણ્યા ઈસમો દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હતું, જેને પગલે પોલીસ સતર્ક બની હતી અને વિસ્તારમાં કોમ્બિંગ કરી 3 આરોપીની અટકાયત કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં આરોપીની ધરપકડ કર્યાના બીજા દિવસે આરોપીઓ સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આરોપીઓના ચાલવાના ઠેકાણા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે। સાથે જ આરોપીઓએ હાથ જોડેલા હતા। પોલીસના ચુસ્ત જાપ્તા સાથે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરામાં વોર્ડ 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો। મોડી રાત્રે 3 કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી। પાલિકાના દંડક ભાજપ કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા। ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, જેના અનુસંધાને કાર્યવાહી કરતા પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે, જે પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા આરોપી પૈકી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મંસૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાના ઠેકાણા ન રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। સાથે જ બંને હાથ જોડેલા છે અને મોઢું નીચું રાખી વિસ્તારમાં જેમ તેમ ચાલી રહ્યા છે। શહેરની શાંતિ ડહોળાય તેવા પ્રયાસ કરનારા તત્વો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। બીજી તરફ શહેરની શાંતિ જળવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।